નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયાણમ, નમો લય સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. આ ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત છે, જેની અંદર આપણે અલગ અલગ એવા ટોટલ 26 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ, જેમાંથી જીવ સ્થાનક વિશે આપણે યોગ જોઈ રહ્યા હતા. એમાં આગળ વધીએ તો સ્ટાર્ટ કર્યું હતું આપણે અપર્યાપ્ત એવા 7 જીવભેદ અને પછી પર્યાપ્ત એવા 7 જીવભેદ. એમાંથી અપર્યાપ્ત એવા આ 7 જીવ સ્થાનક જે છે એની અંદર આપણને કયા કયા સમજવાના, તો ભલે તે લબ્ધિ અપર્યાપ્ત હોય કે કરણ અપર્યાપ્ત, એ બધા અપર્યાપ્ત આની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. લબ્ધિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એની અંદર આપણને વિશેષથી એ સમજવાનું કે એમ નથી કે આની અંદર માત્ર જે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે એની જ ગણતરી કરેલી છે, પણ એમ નથી, પણ બધા મિક્સ છે, બધાને સમાવેશ કરી દીધો છે આની અંદર. એટલે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય પણ હમણાં તેઓની અવસ્થા અપર્યાપ્તિ હોય, એટલે કે કરણ અપર્યાપ્ત હોય, તે પણ આની અંદર આવી ગયા. પ્લસ લબ્ધિ અપર્યાપ્તા કે જેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર છે એ પણ આવી ગયા. એટલે પર્યાપ્ત નામકર્મવાળા અને અપર્યાપ્ત નામકર્મવાળા જેમની અપર્યાપ્ત અવસ્થા ચાલુ હોય એ બધા આની અંદર સમજવાના. અપર્યાપ્તા જે બતાવે છે એની અંદર એમ. અને પર્યાપ્તાની અંદર તો માત્ર એક જ આવશે, પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો. એની અંદર કંઈ બે બાયફર્કેશન એવા પોસિબલ જ નથી. તો આની અંદર આપણે એ જોયું કે સૂક્ષ્મ એકેન્દ્રિય જે છે પહેલો જીવભેદ, એમાં કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એ બે કાયોગ બતાવ્યા છે. ટોટલ માત્ર કાયોગ જ પોસિબલ છે. કારણ શું છે? આ જીવો છે એકેન્દ્રિય, અને એકેન્દ્રિયની પાસે માત્ર એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે, બાકી કોઈ પણ ઇન્દ્રિય હોતી જ નથી. એના હિસાબે મુખ્ય એવા 3 યોગ જે બતાવે છે, મનોયોગ, વચનયોગ, કાયોગ, એમાંથી વચનયોગ તો આમને પોસિબલ જ નથી. રસન ઇન્દ્રિય સાથે વચનયોગનું કનેક્શન છે, એના હિસાબે એમની પાસે રસન ઇન્દ્રિય છે જ નહીં, એટલે એ નહીં આવે. એમની વચનયોગ નહીં આવશે. વચનયોગ નહીં આવે એટલે કોઈ પણ પ્રકારનું, 4 પ્રકારમાંથી કોઈ પણ વચનયોગ નહીં આવશે. પછી આ કેવા છે જીવો? અસંગની છે. પંચેન્દ્રિય સિવાયના બધા જીવો કમ્પલસરી અસંગની જ હોય છે, અને આ એકેન્દ્રિય છે એટલે એમને અસંગનીપણું હશે, અને તેના જ હિસાબે તે મન વગરના છે. મન વગરના છે એટલે મન પર્યાપ્તિ નથી એમની સ્વયોગ્ય, એટલે એમને મનોયોગ પણ નહીં હશે. બાકી બચ્યો એક માત્ર કાયયોગ. હવે કાયયોગ ટોટલ 7 પ્રકારના છે, એમાંથી કયા કયા આમને હોઈ શકે એ વિચારીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિય છે અને અપર્યાપ્ત અવસ્થાવાળા છે. એના હિસાબે એમને અપર્યાપ્ત અવસ્થાની અંદર કયા કાયયોગ હોઈ શકે, તો શાસ્ત્રકાર ભગવંતોએ આપણને એ બતાવ્યું છે કે કોઈ પણ જીવ ભાવ બદલતો આવતો હોય ત્યારે વિગ્રહ ગતિની અંદર એને કાર્મણ કાયોગ હોય, અને ઉત્પત્તિના પહેલા સમયે એને કાર્મણ કાયોગ હોય. એના હિસાબે આ જીવો જ્યારે ઉત્પન્ન થશે, ઉત્પત્તિના પહેલા સમયે એમને કાર્મણ કાયોગ હશે, અને ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી એમને ઔદારિક મિશ્ર કાયોગ હશે. ઔદારિક મિશ્ર શા માટે? કારણ એ છે તિર્યંચ. તિર્યંચો અને મનુષ્યોને ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્ર કાયોગ હોય છે, કારણ તેમનું ભવધારણીય શરીર ઔદારિક શરીર છે એના હિસાબે. અને ઔદારિક મિશ્ર કાયોગ કોની સાથે મિશ્ર સમજવાનું? તો કાર્મળ શરીર સાથે ઔદારિક શરીરનું મિશ્રપણું સમજવાનું. એવા પ્રકારનું મિશ્ર યોગ છે આ ઔદારિક મિશ્ર કાયોગ. આ રીતે આપણે સમજ્યા. એ જ રીતે સેમ બાદર એકેન્દ્રિયને માટે પણ સમજવાનું. પછી 2 ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય, આ બધાની પાસે તો રસન ઇન્દ્રિય છે, પણ તેઓ કેવા છે? અપર્યાપ્ત અવસ્થાની અંદર છે. ભલે લબ્ધિ અપર્યાપ્ત હોય કે કરણ અપર્યાપ્ત, એટલે કે પર્યાપ્ત નામકર્મ વાળા હોય કે અપર્યાપ્ત નામકર્મના ઉદય વાળા હોય, પણ છે અપર્યાપ્ત અવસ્થાની અંદર હમણાં કરણ અપર્યાપ્તા છે. એના હિસાબે એ બધા જે છે એમને ભલે રસનેન્દ્રિય હોઈ શકે છે, પણ તેઓની સ્વયોગ્ય પર્યાપ્તિઓ જ કેટલી છે? તો 2 ઇન્દ્રિયથી ચૌરેન્દ્રિયની
ભાષા પર્યાપ્તિ સુધી જ છે, મન પર્યાપ્તિ એમની સ્વયોગ્ય છે જ નહીં. એટલે જ્યારે તેઓ સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરશે ત્યારે તો એ પર્યાપ્તા કહેવાશે. એટલે ભાષા પર્યાપ્તિ પણ પૂરી કરી લેશે ત્યારે એ પર્યાપ્તાવાળાની અંદર આની અંદર આવી જશે, આની અંદર રહેશે જ નહીં. અને ગ્રંથકાર શ્રી એ પણ કહે છે કે જ્યારે સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારે જ એને વચન યોગની પોસિબિલિટી હોય છે. એમાં પણ આ તો જ્યારે પોતાની પર્યાપ્તિ પૂરી કરી લેશે ત્યારે તો અહીંયા આવી જશે. એટલે એમના હિસાબે એમને વચન યોગ પણ પોસિબલ નથી. મનોયોગ તો એમને પોસિબલ નથી. અસંગની જીવો છે આ બધા પણ એના હિસાબે. એના જ હિસાબે અહીંયા આપણે જે જોયું કાયોગ, એ જ રીતે સેમ અહીંયા પણ આમને માત્ર કાયોગ હશે. અને બીજું અહીંયા બાદર એકેન્દ્રિયની અંદર એક એ બાદર વાયુકાય જે છે જીવો, બાદર વાયુકાયને વૈક્રિય લબ્ધિ હોઈ શકે છે, પણ તેઓ એ વૈક્રિય લબ્ધિનો પુરવણો અથવા તો ઉપયોગ ક્યારે કરી શકે તો માત્ર પર્યાપ્ત અવસ્થાની અંદર. પણ અહીંયા અપર્યાપ્ત અવસ્થાની અંદર એ પણ નહીં હોઈ શકે. એના હિસાબે અહીંયા વૈક્રિય મિશ્ર કે વૈક્રિય કાયક પણ નથી બાદર એકેન્દ્રિયને. પછી બે ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય આપણે જોઈ લીધું. હવે આમની માટે ગાથાની અંદર જ આપણે મતાંતર જોયું હતું. અન્ય આચાર્ય ભગવંતના મત મુજબ શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે પછી ઔદારિક કાયક માનેલું છે. કારણ શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ એનો મિનિંગ થયો કે હવે શરીર ફોર્મ થઈ ગયો છે. અને શરીર ફોર્મ થઈ ગયો એટલે હવે એ શરીર રિલેટેડ જે પણ કાયયોગ હોય એ પોસિબલ થઈ જાય છે. કાયબળ આવી જાય એના હિસાબે પછી કાયયોગ પોસિબલ થઈ જાય. એ મત મુજબ અહીંયા અન્ય આચાર્ય ભગવંતોના મત મુજબ એડિશનલી એમને ઔદારિક કાયક પણ સમજવાનું આ રીતે બતાવ્યું હતું ગાથાની અંદર. આમ આપણે જોયું, અહીંયા સુધી આપણે જોયું. પછી સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્તા એમના માટે વિચારીએ તો આની અંદર પણ સેમ, ભલે તે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય, કેવા પણ પ્રકારના સંઘની પંચેન્દ્રિય જીવો એમને વિશે વિચારીએ તો જો એ અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા સંઘની પંચેન્દ્રિય જીવો હોય તો એની અંદર કયા આવી શકે, કયા ગતિવાળા? તો માત્ર તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિવાળા બસ. પણ દેવ અને નરક ગતિવાળા લબ્ધિ અપર્યાપ્તા નહીં હોઈ શકે. કારણ તેઓ કમ્પલસરી પોતાની સહયોગ્ય પર્યાપ્તિ પૂરી કરીને પોતાનું સહયોગ્ય આયુષ્ય જેટલું પણ હોય 10,000 વર્ષથી કરીને 33 સાગરોપમના વચનું જેટલું પણ હોય એ દેવને નારકીઓને માટે કમ્પલસરી એટલું તો હોય જ. અપર્યાપ્ત અવસ્થાની અંદર તેઓ મૃત્યુ પામતા જ નથી. એના હિસાબે સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત અહીંયા જ્યારે આપણે જોઈએ તો એની અંદર જો આપણે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા વિચારતા હોઈએ તો એમાં માત્ર મનુષ્ય અને તિર્યંચ જ આવશે. દેવને નારકો માત્ર પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જ આની અંદર આવશે. એમ આપણે યાદ રાખવાનું. પછી એની અંદર વિચારીએ તો મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ હશે. અને દેવનાર્કોને હિસાબે કાર્મણ કાયોગ અને વૈક્ર મિશ્ર કાયોગ હશે. એમાં પણ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા મનુષ્ય અને તિર્યંચ હોય એ બધાને કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એ બે માત્ર હોઈ શકે. એમાં પણ એ માત્ર કાયોગ જ અહીંયા બતાવે છે. સેમ અહીંયા ગ્રહણ કરવાનું. અહીંયા કેવા છે? આ છે અપર્યાપ્ત અવસ્થાવાળા અને સંઘની પંચેન્દ્રિય છે. અને મનયોગ, વચનયોગ, કાયોગ આ ત્રણ મુખ્ય યોગોમાંથી અહીંયા એમને કયા પોસિબલ હોઈ શકે? તો માત્ર કાયોગ પોસિબલ હોઈ શકે. કારણ ગ્રંથકાર શ્રી એમ કહે છે કે જ્યાર સુધી સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં થઈ જાય ત્યાર સુધી ભલે વચન બલ મળી ગયો હોય, ભલે ભાષા પર્યાપ્તિ પણ પૂરી થઈ ગઈ હોય, ઇન્દ્રિય પર્યાપ્તિ પણ પૂરી થઈ ગઈ હોય, રસનેન્દ્રિય ભલે ફોર્મ થઈ ગઈ હોય અને ભાષા પર્યાપ્તિ પૂરી થઈને વચન બલ પણ ભલે મળી ગયું હોય તો પણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ જ્યાર સુધી કોઈ પણ જીવે પૂરી નહીં કરે ત્યાર સુધી વચન બોલવા રૂપી વચન યોગ એને નહીં હશે. એટલે ભાષા બોલવા રૂપી વચન યોગ એને નહીં હશે આ સંઘની પંચેન્દ્રિય જે જીવ છે એમને. એના હિસાબે આ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ્યાર સુધી હશે ત્યાર સુધી એમને વચન યોગ નહીં હશે. અને મનોયોગ શા માટે નથી? કારણ અપર્યાપ્ત અવસ્થાની અંદર છે અને એમની સ્વયોગ્ય પર્યાપ્તિઓ 6 છે, જેમાંથી છઠ્ઠી પર્યાપ્તિ મન પર્યાપ્તિ છે. એ જ્યારે પૂરી કરશે ત્યારે એમને મનોબળ મળશે અને એ મળી જશે ત્યારે પછી અહીંયા તેઓ આવી જશે, પર્યાપ્તાની અંદર આવી જશે. પછી એમને અપર્યાપ્તા નહીં કહેવાય. એટલે એના હિસાબે મનોયોગ પણ નહીં હશે અહીંયા
અને વચન યોગ પણ આપણે જોયું. ગ્રંથકાર શ્રી ભગવાન શું કહે છે એના હિસાબે વચન યોગ પણ અહીંયા નથી. માત્ર પોસિબલ કયું છે એમને? કાયોગ માત્ર પોસિબલ છે. એમાંથી પણ કાયોગ કયા પોસિબલ? તો ઔદારિક મિશ્ર કાયોગ અહીંયા તિર્યંચ અને મનુષ્યને પોસિબલ છે બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. અને જે દેવનારકો છે એમને ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્ર મિશ્ર કાયોગ પોસિબલ છે. હવે બાકીના કાયોગ શા માટે નથી અહીંયા? તો એ જ કારણ છે. ઔદારિક કાયોગ શા માટે નથી? તો ઔદારિક કાયોગ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ આવશે. ઔદારિક મિશ્ર છે, વૈક્રિય મિશ્ર છે દેવનાર્કીઓને માટે બીજા સમયથી. પછી કાર્મણ કાયોગ છે ઉત્પત્તિના પહેલા સમય બધા જીવોને. આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ અહીંયા નથી. કારણ આહારક કાયોગ આહારક મિશ્ર કાયોગ ક્યારે હોઈ શકે? તો જે સરવીર્તિધર એવા હોય ગુરુ ભગવંત એમને છઠ્ઠે ગુણસ્થાનકે આહારક મિશ્ર કાયોગ હોઈ શકે. અને આહારક કાયોગ ક્યારે? તો છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે હોઈ શકે. પણ એ ગુણસ્થાનક કંઈ અપર્યાપ્ત અવસ્થાની અંદર નહીં આવે. વીર્તિની અવસ્થા અપર્યાપ્તપણામાં નહીં આવે. પર્યાપ્તપણું આવી જાય એટલે સ્વયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પછી જ એ આવી શકે. એના હિસાબે અહીંયા અપર્યાપ્ત અવસ્થાની અંદર આહારક કાયોગ નહીં હશે, આહારક મિશ્ર કાયોગ પણ નહીં હશે. પછી વૈક્રિય કાયોગ એ પણ અહીંયા નથી. વૈક્રિય કાયોગ શા માટે નથી? કારણ અહીંયા આપણે જોયું કે જે દેવનાર્કીઓ છે એમને વૈક્રિય મિશ્રપણું માત્ર હોઈ શકે અને સ્વયોગે બધી પર્યાપ્તિઓ પૂરી કરી લેશે ત્યાર પછી એમને વૈક્રિય કાયોગ હશે દેવનાર્કીઓને, પણ અહીંયા નહીં હોય. અને બાકી જે છે તિર્યંચ અને મનુષ્યો એ જ્યારે અપર્યાપ્ત અવસ્થાની અંદર હોય ત્યારે એમની પાસે કંઈ વૈક્રિય લબ્ધિ ફોરવવાનું વગેરે એવું કંઈ હોતું જ નથી. ત્યારે માત્ર એમને ઔદારિક મિશ્ર કાયોગ જ હશે અને તેઓ ત્યારે કંઈ વૈક્રિય શરીર પણ બનાવતા નથી, બનાવી શકતા નથી. આ જે મનુષ્યની તિર્યંચો છે તે અપર્યાપ્ત અવસ્થાની અંદર. એના હિસાબે બાકી કયા બચી ગયા? માત્ર આ જ 3 કાયોગ છે એ પોસિબલ છે. કાર્મણ કાયોગ ઉત્પત્તિના પહેલા સમય, ઔદારિક મિશ્ર કાયોગ તિર્યંચ અને મનુષ્યને ઉત્પત્તિના બીજા સમયથી કરીને સહયોગે બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. અને વૈક્રિય મિશ્ર કાયોગ દેવનાર્કીઓને ઉત્પત્તિના બીજા સમયથી સહયોગે બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. આ રીતે આપણે જાણ્યું. પછી મતાંતરે અન્ય આચાર્ય ભગવંતોના મત મુજબ શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર પછી એને ઔદારિક કાયોગ હશે. એના હિસાબે અહીંયા ઔદારિકની સાથે જે ગાથા છે એની અંદર ઔદારિક બતાવ્યું છે એના સાથે ઉપલક્ષણથી વૈક્રિય કાયોગ પણ અહીંયા આપણે ગ્રહણ કરી લીધું કે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે હવે અન્ય આચાર્ય ભગવાનના મત મુજબ જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ ત્યારે હવે શરીર સક્ષમ થઈ ગયો છે, કાયોગ એને પ્રાપ્ત થઈ ગયો છે. કાયોગ પ્રાપ્ત થઈ ગયું એટલે ઔદારિક કાયોગ હવે આવી ગયું જો એ તિર્યંચ મનુષ્ય હોય તો, અને જો એ દેવનાર્કીઓ હોય તો એને વૈક્રિય કાયોગ આવી ગયું. આ મત મુજબ અહીંયા સંઘની પંચેન્દ્રિય એવા અપર્યાપ્તાને મતાંતરે આ અહીંયા જે 3 બતાવે એની એડિશનમાં ઔદારિક કાયોગ અને વૈક્રિય કાયોગ એડ કરી લેવાનું. આટલું આપણે જોયું. એના હિસાબે ટોટલ 5 યોગ થઈ ગયા મતાંતરે. પછી બીજું અહીંયા હજી એક વિચારણા દ્વારા વૈક્રિય કાયોગ નીકળી જાય છે પણ માત્ર ઔદારિક કાયોગ પોસિબલ છે. એ કેવી વિચારણા? તો એના હિસાબે કે સિદ્ધાંતની અંદર શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે જે લબ્ધિ અપર્યાપ્તા જીવો છે, લબ્ધિ અપર્યાપ્તા કોણ હોઈ શકે? તો માત્ર મનુષ્ય અને તિર્યંચો. એમને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનો જે ટાઈમ હોય ત્યારે એમનું કાયોગ ચાલુ હોય. આ તો આપણે શોર્ટમાં કહી દીધું, પણ લાઇનસર આપણે જો કહીએ તો વિવિધ એવા રૂલ્સ અહીંયા એપ્લાય થાય છે. અહીંયા કેવું છે કે કોઈ પણ જીવ અપર્યાપ્ત હોય એટલે લબ્ધિ અપર્યાપ્ત કોઈ પણ જીવ હોય એના માટે રૂલ છે કે તે માત્ર 3 પર્યાપ્તિ પૂરી કરીને મૃત્યુ પામે જ કમ્પલસરી. અને કોઈક જીવ સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી એ જો મનુષ્યની તિર્યંચ હોય તો એ ઔદારિક મિશ્ર કાયોગ વાળો હોય અને સ્વયોગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પછી એ ઔદારિક કાયોગ એનું સ્ટાર્ટ થાય. એવું આપણે સમજ્યા છીએ હમણાં સુધી અહીંયા જે જોયું એના હિસાબે. બીજું, કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ પોતાની 3 પર્યાપ્તિઓ પૂરી કરીને મૃત્યુ પામી જાય છે અને કોઈ પણ જીવ
એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે તો 3 પર્યાપ્તિઓ એની પૂરી થઈ જાય, એટલે આહાર, શરીર ને ઇન્દ્રિય 3 પર્યાપ્તિઓ એની પૂરી થઈ જાય ત્યારે જ એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે છે. અને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી લે એના બાદ એ નેક્સ્ટ ભાવનું જે આયુષ્ય છે એનું અબાધાકાલ પૂરું થઈ જાય ત્યારે જ પછી એ મૃત્યુ પામે છે. એના પહેલા મૃત્યુ નહીં પામે. અને આ લબ્ધિ અપર્યાપ્ત જે જીવ છે એ કંઈ પોતાની સહયોગ્ય બધી પર્યાપ્તિ પણ પૂરી કરવાનો નથી, એ છે. અને બીજું આ રીતે સિદ્ધાંતમાં બતાવ્યું છે કે જેણો રાલિયાયણમ તિણહમ શરીરાણમ કાય યોગે વટ્ટમાણો આવુય બંધકો ન કમ્મયે ઓરાલિયાયી મિસ્સે વાહ ઇતિ. અહીંયા સિદ્ધાંત વચન પ્રમાણાત આ રીતે સમજવાનું, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા સિદ્ધાંતના વચનના પ્રમાણથી શું બતાવ્યું છે કે જેને ઔદારિકાદિ 3 શરીરના કાય યોગ હોય. ઔદારિકાદિ 3 શરીર એટલે કયા? તો ઔદારિક કાય યોગ, પછી વૈક્રિય કાયોગ બીજો, અને આહારક કાયોગ. આ 3 કાયોગ વર્તમાન એટલે વર્તતા હોય ત્યારે એ આયુષ્ય બાંધે છે કોઈ જીવ, પણ ન કમ્મયે ઓરાલિયાયી મિસ્સે વાહ. પણ એ આયુષ્ય નથી બાંધતો. ક્યારે નથી બાંધતો? કે કમ્મયે. કમ્મયે એટલે કે કર્મણ કાયક ચાલુ હોય ત્યારે આયુષ્ય નથી બાંધતો નેક્સ્ટ ભાવનું, અથવા તો ઔદારિક આદિ મિશ્ર કાયક જ્યારે ચાલુ હોય. ઔદારિક આદિ મિશ્ર એટલે ઔદારિક મિશ્ર કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ, આહારક મિશ્ર કાયોગ. આવા મિશ્ર કાયોગ જ્યારે ચાલુ હોય અથવા તો કર્મણ કાયોગ પણ જ્યારે ચાલુ હોય ત્યારે એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય નથી બાંધતો. આ રીતે બતાવ્યું છે. એ છે સિદ્ધાંતનું વચન. હવે એના હિસાબે અહીંયા શું થઈ ગયું કે એ જે લબ્ધિ અપર્યાપ્ત એવા જીવ છે એ પછી હવે નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધશે? એ જો અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામતા હોય અને અપર્યાપ્ત અવસ્થામાં માત્ર ઔદારિક મિશ્ર કાયોગ જ હોઈ શકે છે, કર્મણ કાયોગ જ હોઈ શકે છે પહેલા સમયે, તો પછી એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે? આ સિદ્ધાંતનો વચન પછી ખોટું થઈ જાય, વિરોધ આવી જાય એમાં. તો એના હિસાબે અહીંયા કેવું કહ્યું છે, અને આચાર્ય ભગવંતો એ પ્રમાણે કહે છે કે આ જે છે શાસ્ત્ર વચન એના હિસાબે એ જે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે તેમને એમની શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ કાયયોગ આવી જાય છે એમ સમજવાનું. એટલે કે એમનું પછી ઔદારિક કાયયોગ હોય છે અને તો જ એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકે અપર્યાપ્ત અવસ્થાની અંદર. કારણ અહીંયા બતાવ્યું જ છે ડિરેક્ટલી સિદ્ધાંતમાં કે ઔદારિક કાયોગ ચાલુ હોય કે વૈક્રિય કાયોગ ચાલુ હોય કે આરક કાયોગ ચાલુ હોય ત્યારે જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય કોઈ પણ જીવ બાંધતો હોય. એના હિસાબે અહીંયા આ જે છે ઔદારિક કાયોગ અહીંયા ગણેલું સમજવાનું. શ્રીલંકાદિ આચાર્ય ભગવંતોના મત પ્રમાણે આ જ છે. આ રીતે આપણે સમજ્યા. ને આગળ શ્રીલંકાદિ આચાર્ય મહારાજના મતે અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય જીવોમાં કર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ, ઔદારિક કાયોગ અને વૈક્રિય કાયોગ, આ ટોટલ 5 યોગ હોય છે એમ બતાવ્યું. અથવા તો આ 5 જે ગણાવ્યા એનામાંથી આ વૈક્રિય કાયોગ માઇનસ કરી લઈએ એટલે માત્ર આ 3ની અંદર ઔદારિક કાયોગ એડ કરીને ટોટલ 4 યોગ હોય છે. આ પ્રમાણે બતાવ્યું. તો આ કઈ રીતે 5 અથવા તો 4 ગણ્યા તે આપણે જોઈએ. આ છે ચોથા કર્મગ્રંથની ટીકા. એની અંદર આ રીતે આખું સંસ્કૃતમાં બતાવ્યું છે. તેને આપણે સંધિ વિચ્છેદો કરીને આખું વાંચીએ અને એના અર્થ જાણતા જાણતા આગળ વધીએ તો આપણને સમજ પડશે કે અહીંયા જે 5 અથવા તો 4 બતાવ્યા એ કઈ રીતે. શું બતાવે છે અહીંયા? નનુ અનયા ઉક્તયા યુક્ત્યા સંજ્ઞિન અપર્યાપ્તસ્ય દેવનારકેષુ ઉત્પદ્યમાનસ્ય તનુ પર્યાપ્તસ્ય વૈક્રિયમપી શરીરમ ઉત્પદ્યતે એવ કિમ ઇહ તત ન ઉક્તમ ઇતિ. પછી આગળ એનો ઉત્તર આપે છે. અહીંયા શું બતાવ્યું? ખરેખર આ ઉક્તિ વડે યુક્તિથી દેવ અને નારકીમાં ઉત્પન્ન થતા એવા જે સંઘની અપર્યાપ્તા જીવો છે પણ શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલા છે એવા જે જીવો છે તેમનું વૈક્રિય શરીર પણ ઉત્પન્ન થાય જ છે. આ પ્રમાણે તે અહીં કેમ નહીં કહ્યું? આ પ્રમાણે ક્વેશ્ચન છે. ગાથાની અંદર માત્ર ઔદારિક કાયોગ બતાવ્યું પણ
વૈક્રિય કાયક અહીંયા શા માટે એડ નથી કર્યો ગાથામાં, તે ક્વેશ્ચન છે. તો અહીંયા કહે છે એના ઉત્તરમાં, ઉચ્યતે ઉપલક્ષણત્વાત એતદ અપી દ્રષ્ટવ્યમ દેવાદૌ અપર્યાપ્તે વૈક્રિયદ્વિકમ વૈક્રિય મિશ્રમ ઇતિ ઉક્તે ઇતિ અદોષ. ઉપલક્ષણથી એ પણ જાણવા યોગ્ય છે. દેવ આદિમાં, દેવાદિ એટલે દેવ અને નારકી, તો અપર્યાપ્ત એવા દેવ આદિમાં વૈક્રિયદ્વિક એટલે કે વૈક્રિય અને વૈક્રિય મિશ્ર કાયોગ એ પણ જાણવા યોગ્ય છે. આ પ્રમાણે કહેવાથી દોષ નથી. આ પ્રમાણે કહ્યું એટલે અહીંયા ઉપલક્ષણથી વૈક્રિય કાયક પણ એડ કરી નાખ્યું અને ફોર્મ થઈ ગયું આ વૈક્રિય કાયક સહિત વાળું, આ 5 યોગ વાળું. એના બાદ કહે છે યત વા ઇહ અપર્યાપ્તા લબ્ધિ અપર્યાપ્તકા એવ અંતર્મુહૂર્ત આયુષ્ય દ્રષ્ટવ્યા સ ચ તિર્યંગ મનુષ્યા એવ ઘટન્તે તેષામ એવ અંતર્મુહૂર્ત આયુષ્કત્વ સંભવાત. એક તો અહીંયા બતાવ્યું વૈક્રિય કાયક એડ કરી લેવાનું ઉપલક્ષણથી, એ ટોટલ 5 યોગ થઈ ગયા. પછી અહીંયા બીજું ઓપ્શન બતાવે છે, અથવા તો જે અહીં અપર્યાપ્તા છે તે લબ્ધિ અપર્યાપ્તા જ કે જે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય તે જ જાણવા યોગ્ય છે, અને તે તિર્યંજ અને મનુષ્ય જ ઘટે છે, કારણ કે તેઓનું જ અંતર્મુહૂર્તનું આયુષ્યપણું સંભવે છે એના કારણથી. પણ ન દેવનારકા તેષામ જગન્યત અપી 10 વર્ષ સહસ્ર આયુષ્કત્વાત. અહીંયા બતાવ્યું કે એવા જે લબ્ધિ અપર્યાપ્તા જીવો છે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જે જાણવા યોગ્ય છે તે તિર્યંજ અને મનુષ્ય જ ઘટે છે, કારણ કે તેઓમાં જ અંતર્મુહૂર્તનું આયુષ્યપણું સંભવે છે એના કારણથી. પણ દેવ અને નારકીઓ નહીં સમજવા, કારણ કે તેઓનું જગન્યથી પણ 10,000 વર્ષનું આયુષ્યપણું હોય છે, એના કારણથી દેવ અને નારકીઓ નહીં જાણવા આ જીવોમાં. પછી આગળ બતાવે છે લબ્ધિ અપર્યાપ્તકા અપી ચ જગન્યત અપી ઇન્દ્રિય પર્યાપ્તૌ પરિસમાપ્તાયામ એવ મ્રિયન્તે ન અર્વાક ઇતિ ઉક્તમ આગમ અભિપ્રાયેણ. અને લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ જગન્યથી પણ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયે છતે જ મૃત્યુ પામે છે, એથી પહેલા નહીં, અર્વાક એટલે પહેલા, એથી પહેલા નહીં, આ પ્રમાણે આગમના અભિપ્રાય વડે કહેવાયેલું છે. તત તેષામ લબ્ધિ અપર્યાપ્તકાનામ શરીર પર્યાપ્તકાનામ ઔદારિકમ એવ શરીરમ ઉત્પદ્યતે ન વૈક્રિયમ ઇતિ અદોષ. તેથી એટલે એ કારણથી તે શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્તા એવા લબ્ધિ અપર્યાપ્ત એવા જીવોનું ઔદારિક શરીર જ ઉત્પન્ન થયેલું છે, પણ વૈક્રિય શરીર નહીં. એ પ્રમાણે કહેવાથી દોષ નથી. એટલે અહીંયા વૈક્રિય શરીર ઉત્પન્ન જ નથી થયો તો વૈક્રિય કાયક નથી, પણ માત્ર ઔદારિક કાયક છે. આ રીતે બતાવ્યું, એટલે વૈક્રિય કાયક માઇનસ કરી નાખ્યું અહીંયા, એટલે 4 યોગ થઈ ગયા. આ રીતે બતાવ્યું છે આ ટીકાની અંદરનું જે આ એક્સેપ્ટ છે એની અંદર. અહીંયાથી અહીંયા સુધી જે બતાવ્યું તે ટોટલ 5 યોગ બતાવે છે, અને અહીંયાથી અહીંયા સુધી જે બતાવ્યું તેની અંદર વૈક્રિય કાયક માઇનસ કરીને 4 યોગ બતાવ્યા છે. આ પ્રમાણે સમજ્યા. 5 કઈ રીતે ઘટી શકે છે તે, અને 4 કઈ રીતે કઈ અપેક્ષાથી ઘટી શકે છે તે. એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા એવા જે છે તેમને મતાંતરે 5 યોગ અથવા તો 4 યોગ, અને પ્રસિદ્ધ મતે અથવા તો ગ્રંથકારશ્રીના મતે 3 યોગ. આ રીતે આપણે જાણ્યું. હવે આગળ જોઈએ તો પર્યાપ્ત એવા 7 જીવભેદ, એમાંથી પર્યાપ્ત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય વિશે વિચારીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિય છે એને મનોયોગ તો હોઈ નહીં શકે, અસંજ્ઞી છે. વચન યોગ પણ નહીં હોઈ શકે, રસનેન્દ્રિય વગરના છે, વચન બલ એમને હોતું જ નથી, એટલે વચન યોગ નથી. માત્ર સ્પર્શનેન્દ્રિય છે, એમાં પર્યાપ્તા છે, એટલે કર્મણ કાયોગ નહીં હશે. કાયોગ વિશે વિચારીએ તો 7 કાયોગ છે, એમાંથી એક એક કરીને વિચારીએ તો ઔદારિક કાયક શું હોઈ શકે, તો હા હોય, કેવા છે, તિર્યંચ છે, અને તિર્યંચોના ભવધારણીય શરીર ઔદારિક હોય છે.
એટલે ઔદારિક કાયગ એમને હોય પર્યાપ્ત અવસ્થાની અંદર, અને આ પર્યાપ્ત અવસ્થાવાળાની જ વાત છે. એટલે ઔદારિક કાયગ હોય. પછી ઔદારિક મિશ્ર વિચારીએ તો નહીં, એ પોસિબલ નથી, એ માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર એમને હોઈ શકે. અને આગળ નેક્સ્ટ વિચારીએ તો વૈક્રિય કાયક શું હોય તો નહીં હોય, એ માત્ર બાદર એકેન્દ્રિય એટલે બાદર વાયુકાયને હોઈ શકે, પણ સૂક્ષ્મવાળાને નહીં હોય કોઈ પણ એકેન્દ્રિયને. એટલે વૈક્રિય કાયક નથી, વૈક્રિય મિશ્ર કાયક પણ નથી. આહારક કાયક માત્ર મનુષ્યને હોઈ શકે છે. આ તો એકેન્દ્રિય છે, મનુષ્ય કઈ એકેન્દ્રિય હોતો નથી, એટલે એ પણ એ નથી. આહારક મિશ્ર કાયક પણ નહીં હોય. કાર્મણ કાયક ઉત્પત્તિના પહેલા સમય માત્ર હોય. એટલે અહીંયા માત્ર એક જ યોગ પોસિબલ છે, એ છે ઔદારિક કાયક સૂક્ષ્મ એકેન્દ્રિયને. પછી બાદર એકેન્દ્રિય વિશે વિચારીએ તો મનોયોગ વચન યોગ નથી. કાયયોગમાંથી વિચારીએ તો ઔદારિક કાયક એને પોસિબલ છે. અહીંયા જે પ્રમાણે આપણે જોયું તિર્યંત છે, પર્યાપ્ત અવસ્થાવાળો છે, એટલે ઔદારિક કાયક છે. પછી વૈક્રિય કાયક અને વૈક્રિય મિશ્ર કાયક, જે વૈક્રિય લબ્ધિધારી એવા પર્યાપ્તા બાદર વાયુકાય છે, એમને હોઈ શકે છે. એના હિસાબે જ્યારે વૈક્રિય શરીર એમનું ફોર્મ થતું હોય ત્યારે વૈક્રિય મિશ્ર કાયક હશે, અને ફોર્મ થઈ ગયું હોય વૈક્રિય શરીર ત્યારે પછી વૈક્રિય કાયક હશે, એ બાદર વાયુકાય. ને એને બાદર વાયુકાય આ સાતમાંથી કોની અંદર આવે તો બાદર એકેન્દ્રિયની અંદર આવે. એના હિસાબે અહીંયા વૈક્રિય કાયક વૈક્રિય મિશ્ર કાયક અહીંયા એડ થઈ જાય, માત્ર બાદર વાયુકાયની અપેક્ષા એના હિસાબે. બાકી બીજા જે છે બાકીના બાદર વાયુકાય સિવાયના એમને માત્ર ઔદારિક કાયક હોય છે, બાદર એકેન્દ્રિયોને. ટોટલ જોઈએ તો 3 યોગ હોય છે પોસિબલ. પછી પર્યાપ્ત આવ્યા 2 ઇન્દ્રિયો. 2 ઇન્દ્રિયને વિશે જોઈએ તો આમની પાસે 2 ઇન્દ્રિય છે, સ્પર્શન ઇન્દ્રિય રસન ઇન્દ્રિય. અને વચન યોગ અથવા તો વચન બલ જે છે તે રસન ઇન્દ્રિય સાથે કનેક્ટેડ છે. એટલે અહીંયા વ્યવહાર ભાષા પણ એડ થઈ જાય છે. વ્યવહાર ભાષા એટલે અસત્ય અમૃષા વચન યોગ, એના દ્વારા એ થાય છે. એટલે અહીંયા મનોયોગ તો છે નહીં, અસંગની જ હોય છે. આ વચન યોગમાં પણ 4 માંથી માત્ર એક આ અસત્ય અમૃષા વચન યોગ એ જ માત્ર પોસિબલ હશે. અને આ છે તિર્યંચ, એટલે એને કાયયોગમાંથી માત્ર ઔદારિક કાયયોગ હશે. પણ વૈક્રિય વગેરે કાયક નહીં હશે, કારણ વૈક્રિય શરીર ફોર્મ કરવાની લબ્ધિ કોની પાસે હોઈ શકે પર્યાપ્તા જીવોમાંથી તો માત્ર 2 જણને આ 7 માંથી. એક તો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા અને બીજા બાદર એકેન્દ્રિય પર્યાપ્તા. આની અંદર વાયુકાય છે એટલે આમને, અને આની અંદર દેવ નારકો મનુષ્ય તિર્યંચ બધા છે. મનુષ્ય અને તિર્યંચ જે લબ્ધિધારી હોઈ શકે છે, વૈક્રિય લબ્ધિ એમને હોઈ શકે છે એમની અપેક્ષાએ પણ, અને દેવનાર્કીઓને પણ એમના ભાવના હિસાબે વૈક્રિય લબ્ધિ મળેલી હોય છે. એટલે અને એમનો ભાવધાર અહીંયા શરીર પણ વૈક્રિય જ હોય છે, એટલે અહીંયા તેમને હોઈ શકે. પણ 2 ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિયો આ બધા જે છે અને સૂક્ષ્મ એકેન્દ્રિય એમની પાસે વૈક્રિય લબ્ધિ હોતી જ નથી. એટલે વૈક્રિય કાયક વૈક્રિય મિશ્ર કાયક અહીંયા પોસિબલ છે જ નહીં. આહારક કાયક માત્ર મનુષ્યને હોઈ શકે, સાધુ ભગવંતોને 6ઠે 7મે ગુણ સ્થાનકે, એ તો અહીંયા છે જ નહીં, 2 ઇન્દ્રિય છે, તિર્યંચ છે. એટલે આહારક આહારક મિશ્ર કાયક પણ નહીં હશે. કાર્મણ કાયક નહીં હશે, કારણ અહીંયા કંઈ કેવલી સમુદ્ગાત કરવાનું હોતું નથી. કેવલી સમુદ્ગાત વખતે કાર્મણ કાયક આવી શકે, અથવા તો ભાવ બદલતા ટાઈમે અને ભાવના ઉત્પત્તિના ફર્સ્ટ સમયે કાર્મણ કાયક હોય. પણ આ તો પર્યાપ્તા 2 ઇન્દ્રિય છે, પર્યાપ્તા છે એટલે ઉત્પન્ન થઈ ગયા છે, ઉત્પત્તિના ઠેકાણે પહોંચીને ઉત્પન્ન થઈ ગયા છે, સ્વયગે બધી પર્યાપ્તિઓ પૂરી કરી લીધી છે. એટલે હવે તેમને કાર્મણ કાયક નહીં હશે. અને કેવલી સમુદ્ગાર પણ આવા 2 ઇન્દ્રિયપણાના ભાવની અંદર એ કરી જ નહીં શકે. એના હિસાબે કાર્મણ કાયક પણ આવી અવસ્થાની અંદર એમને નહીં હોય. એટલે માત્ર કાયયોગમાંથી એક ઔદારિક કાયક બચી ગયો એમને પોસિબલ, અને વચન યોગમાંથી માત્ર અસત્ય અમૃષા વચન યોગ પોસિબલ છે. બાકી કોઈ પણ અહીંયા પોસિબલ નથી. ક્વેશ્ચન છે, બાદર વાયુકાય કેન હેવ બોથ ઔદારિક એન્ડ વૈક્રિય એન્ડ ઓલ્સો એની વન. નહીં સમજાયું મને ક્વેશ્ચન. અહીંયા છે ને બાદર વાયુકાય, બાદર એકેન્દ્રિયની અંદર ઔદારિક કાયક આવી ગયું, વૈક્રિય કાયક પણ આવી ગયું, અને વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે વૈક્રિય મિશ્ર કાયક એને હોય. એટલે આ 3 યોગ એને પોસિબલ છે. ના સર, એટલે એઝ પર એક જીવ જોઈએ, જો બાદર વાયુકાયનો જીવ હોય તો એનો આ જન્મે ત્યારે ઔદારિક હોય, પછી એ વૈક્રિય લબ્ધિ એટલે એને જે બી એના જન્મ પ્રમાણે એને મળ્યું હોય ભાવ પ્રમાણે, તો એનામાં બંને હોઈ શકે કે કોઈ એક હોઈ શકે?
એ ખાલી ઔદારિક બાદર વાયુકાય બી હોઈ શકે કે ખાલી વૈક્રિય બાદર વાયુકાય હોઈ શકે કે બંને ઔદારિક વૈક્રિય બંને એમની પાસે હોઈ શકે એક જીવ માટે, હા, સ્પેશિયલી ફોર વન આત્મા. હા, સમજ પડી. હવે કેવું છે, એ જે બાદર વાયુકાય છે એ કઈ ગતિ વાળો છે તો તિર્યંચ, અને તિર્યંચોના ભવધારણીય શરીર ઔદારિક હોય છે. એટલે એ હમ ઉત્પન્ન થશે ત્યારે ઉત્પત્તિના પહેલા સમયે એને કાર્મણકાયોગ હશે, અપર્યાપ્ત અવસ્થાની અંદર હશે. અને પછી હમ એને ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્ર કાયોગ હશે, કારણ એનો ભવધારણીય શરીર ઔદારિક શરીર છે. એટલે એ ઔદારિક શરીર ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે ઉત્પત્તિના ટાઈમથી. હમ અને પછી સ્વયગે બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પછી એનું શરીર વગેરે પૂરું ફોર્મ થઈ જશે. કયો શરીર ફોર્મ થશે તો ઔદારિક શરીર, એટલે એને ઔદારિક કાયોગ હશે ત્યારે પર્યાપ્તિ પૂરી થઈ જાય પછી. હમ હવે આગળ જઈને જ્યારે એનું લબ્ધિ ફોરવવાનું થશે, હમ વૈક્રિય શરીર બનાવવાનું થશે, ત્યારે એને વૈક્રિય મિશ્ર કાયોગ હશે. ને વૈક્રિય મિશ્રપણું કોની સાથે છે તો ઔદારિક શરીર એનું ભવધારણીય જે છે પહેલાથી, હમ એની સાથે વૈક્રિય શરીર નવો ફોર્મ કરી રહ્યો છે. એટલે એ બંનેનું ભેગું મિશ્ર એવી અવસ્થા, મિશ્ર યોગ ચાલુ હશે ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ હશે. અને હવે હમ એ વૈક્રિય શરીર આખું ફોર્મ થઈ જશે જ્યારે, ત્યારે પછી વૈક્રિય કાયોગ હશે. એમ. એટલે ધીસ ઇઝ ટોટલી એઝ પર લબ્ધિ. એની પાસે જો લબ્ધિ ઉદય, એનું ઉદય આવે તો જ થાય, અને ઉદય આવે ના આવે એ એના કર્મ પર હશે, હા, એવું ને? હા, કારણ એ ઓકે. સંગની નથી, એની કોઈ ઈચ્છા છે નહીં કે હું ફોર્મ કરું કે કંઈ નહીં કરું હમ એવું. હમ હમ ઓકે સર, અને આભાર. એનું મૂળ શરીર તો હશે જ, ઔદારિક શરીર એનું જે ભવધારણીય છે એ તો હશે જ, પણ એડિશનલી એની લબ્ધિ જ્યારે ફોરવાશે ત્યારે વૈક્રિય શરીર એના ફોર્મ થશે, અને જ્યારે ફોર્મ વગેરે થાય ત્યારે વૈક્રિય કાયોગ, મિશ્ર કાયોગ વગેરે હશે. ઓકે સર. પાછું એ વિલય પામી જશે ત્યારે પાછું હવે માત્ર ઔદારિક કાયોગ જ હશે એનું. હા હા સર, આભાર સર. જી. તો બે ઇન્દ્રિય આપણે જોયું, કાયોગમાંથી માત્ર ઔદારિક કાયોગ અને વચન યોગમાંથી માત્ર અસત્ય અમૃષા વચન યોગ. એ ટોટલ બે યોગ પોસિબલ છે. એ જ રીતે સેમ તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, એ બધાને પણ બે ઇન્દ્રિયની જેમ જ સેમ સમજવાનું. એ બધાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ કેટલી છે? ભાષા પર્યાપ્તિ સુધી છે બસ, માત્ર 5 પર્યાપ્તિઓ. છઠ્ઠી મન પર્યાપ્તિ છે જ નહીં, અસંગની જીવો છે બધા. એટલે એમની પાસે મનોયોગ નહીં હશે, એટલે મનોબળ છે જ નહીં, માત્ર વચન બળ સુધી જ છે. કાય બલ છે, વચન બલ છે, બસ બે જ બલ છે એમની પાસે. એમાં પણ તેઓ અસંગની છે. એના હિસાબે તેઓ અસત્ય અમૃષા વચન યોગ વાળા જ હોઈ શકે, પણ એનાથી વધારે બીજા કોઈ સત્ય વચન યોગ કે અસત્ય વચન યોગ કે સત્યાસત્ય વચન યોગ એમની પાસે હોઈ જ નહીં શકે. એવી બધી કરવા માટે વિચારણા કરવાની જરૂરી છે, અને વિચારણા કરવા સંજ્ઞી પણ હોવું જોઈએ. મન જ નહીં હોય તો પછી માત્ર અસત્ય અમૃષા એક જ વ્યવહાર વચન પોસિબલ છે. એના જ હિસાબે અહીંયા અસંગની પંચેન્દ્રિય સુધી જે છે બધા, બે ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય, બધાને માત્ર અસત્ય અમૃષા વચન યોગ હશે. અને ઔદારિક કાયોગ શાના માટે છે? કારણ એ બધા કેવા છે? બે ઇન્દ્રિયથી ચૌર ઇન્દ્રિય બધા તિર્યંચ જ હોય છે, ને તિર્યંચના ભવધારણીય શરીર ઔદારિક હોય છે. એના હિસાબે એ બધાને ઔદારિક શરીર. અસંગની પંચેન્દ્રિયની અંદર અહીંયા માત્ર તિર્યંચ જ આવશે, કારણ જે મનુષ્ય છે એ તો અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામે છે. લબ્ધિ અપર્યાપ્ત હોય છે તેઓ. મનુષ્ય જે અસંગની હોય છે એટલે તેઓ માત્ર અહીંયા આવી શકે. પણ અહીંયા જે આ બતાવે છે અસંગની પંચેન્દ્રિય, એની અંદર માત્ર તિર્યંચ જ આવે. અસંગની તિર્યંચ પંચેન્દ્રિય જ એવા છે કે જે પર્યાપ્ત હોઈ શકે, પણ અસંગની એવા મનુષ્ય પર્યાપ્ત અવસ્થાની અંદર ક્યારે પણ નહીં હોઈ શકે. એના હિસાબે અહીંયા આ જે છે અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત, એની અંદર માત્ર તિર્યંચ હોવાથી તિર્યંચ ગતિવાળા જીવોના ભવધારણીય શરીર માત્ર ઔદારિક શરીર હોય છે. એના હિસાબે અને એમના ભાવના હિસાબે એમની પાસે વૈક્રિય લબ્ધિ નથી, અને આહારક શરીર એ પણ ફોર્મ નહીં કરી શકે. અસંગની છે એમાં પણ પર્યાપ્તતા છે, તો પછી બીજો ગુણસ્થાનક પણ અહીંયા નહીં હોઈ શકે. માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ અહીંયા બીજો ગુણસ્થાનક પ્રીવિયસ ભાવમાંથી લાવેલું હોય તો જ હોઈ શકે. પણ અહીંયા તો એ માત્ર ફર્સ્ટ ગુણસ્થાનક જ હોઈ શકે. અને આહારક શરીર છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે હોઈ શકે, આહારક કાયોગ. એના હિસાબે અહીંયા આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ પણ નહીં હશે.
વૈક્રિય વૈક્રિય મિશ્ર પણ આપણે જોઈ લીધું, એ પોસિબલ નથી. વૈક્રિય લબ્ધિ એમની પાસે હોતી જ નથી. કાર્મણ કાયક પણ અહીંયા નહીં હોય. પ્રીવિયસ ભાવમાંથી આવેલા હોય ત્યારે માત્ર પહેલા સમયે જ હોય, ઉત્પત્તિના પહેલા સમયે. એ પણ અહીંયા પોસિબલ નથી, કારણ ઉત્પન્ન થઈને પર્યાપ્તિઓ પૂરી કરી લીધી છે, આખી પર્યાપ્ત અવસ્થામાં આવી ગયા છે. અને આ કઈ 13મા ગુણસ્થાન કે પહોંચીને કેવલી સમુદ્ઘાત પણ કરી શકવાના નથી, તિર્યંચો છે. એના હિસાબે અહીંયા માત્ર ઔદારિક કાયોગ એક જ હશે એમને કાયોગમાં, અને વચન યોગમાં અસત્ય અમૃષા વચન યોગ. આ રીતે માત્ર બે યોગ, બે ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય જીવોને હશે. પછી સંઘની પંચેન્દ્રિય જીવો વિશે વિચારીએ તો બધા જ પ્રકારના યોગ એને પોસિબલ છે. 15 મનના 4, વચનના 4 અને કાયાના 7 યોગ બધા પોસિબલ છે. સંઘની પંચેન્દ્રિય આપણે વિચારીએ તો એની અંદર 4 ગતિના જીવો આવી જાય, દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. એમાં પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય સંઘની જે હોય એમને સંઘની છે એટલે મનોયોગ હોઈ શકે, પર્યાપ્તા છે એટલે 4 મનોયોગ બધા જ એને પોસિબલ છે. સંઘનીપણું છે, મન પર્યાપ્તિ પૂરી કરી લીધી છે એટલે જ પર્યાપ્તા કહેવાય છે. એટલે મન પર્યાપ્તિ પૂરી કરી લીધી, મનોબળ પ્રાપ્ત થઈ ગયું, એના હિસાબે મનોયોગ બધા 4 પોસિબલ થઈ જાય છે. પછી વચન યોગ પણ 4 પોસિબલ થઈ જાય. એની પાસે રસનેન્દ્રિય વગેરે પણ છે, રસનેન્દ્રિય સાથે વચન યોગ જોડાયેલું છે. અને સંજ્ઞીપણું છે એટલે માત્ર અસત્ય અમૃષા વચન યોગ નહીં, પણ વિચારણા કરીને સત્ય પણ બોલી શકે, વિચારણા કરીને અસત્ય પણ બોલી શકે, અને સત્ય અને અસત્ય બંને મિક્સ પણ બોલી શકે. માત્ર વ્યવહાર વચન નહીં બોલે. એ જ રીતે વિચારણા પણ કરી શકે, એટલે મનોયોગ પણ 4, વચન યોગે 4. કાયોગ વિશે વિચારીએ તો આપણે ફર્સ્ટથી વિચારીએ. ઔદારિક કાયોગ એ કોને હોઈ શકે? આપણે જો તિર્યંચ વિશે વિચારીએ તો અહીંયા પર્યાપ્તા સંઘની તિર્યંચ પંચેન્દ્રિય એમને ઔદારિક કાયોગ હોય, પર્યાપ્ત થઈ ગયા છે એટલે. પછી હવે આગળ જઈને અહીંયા તેઓને ઔદારિક મિશ્ર કાયોગ નહીં હોઈ શકે. તિર્યંચ આપણે વિચારીએ તો ઔદારિક મિશ્ર કાયોગ કોને હોય? તો માત્ર મનુષ્યને હોઈ શકે છે અહીંયા. એ પણ મનુષ્યને ક્યારે? તો કેવલી સમુદ્ઘાત વખતે, બીજા, છઠ્ઠા, 7મા સમયે કેવલી સમુદ્ઘાતની અંદર માત્ર. બીજા કોઈને અહીંયા ભલે દેવ હોય, નારકી, દેવ નારકીને તો ઔદારિક મિશ્ર ક્યારે હોય જ નહીં શકે. તિર્યંચને અને મનુષ્યને હોય પોસિબલ, એમાં પણ અહીંયા તિર્યંચ પર્યાપ્તા થઈ ગયા છે તો પછી એમને પણ ઔદારિક મિશ્ર કાયોગ અહીંયા પોસિબલ જ નહીં હોય. તો માત્ર બચ્યું એક મનુષ્ય, ને મનુષ્યને પોસિબલ છે પણ ક્યારે? માત્ર એક સિચ્યુએશન. ક્યારે? કેવલી સમુદ્ઘાત વખતે 13મા ગુણસ્થાનકે બીજા, છઠ્ઠા અને 7મા સમયે ઔદારિક મિશ્ર કાયોગ ત્યારે હોય. પછી વૈક્રિય કાયોગ વિશે વિચારીએ તો વૈક્રિય કાયોગ જે પર્યાપ્તા એવા નારકીઓ અને દેવો છે એમને પોસિબલ, અથવા તો બીજા એવા પર્યાપ્તા એવા તિર્યંચ કે પર્યાપ્તા એવા મનુષ્ય કે જે વૈક્રિય લબ્ધિધારી છે, એ જ્યારે વૈક્રિય શરીર ફોર્મ કરી લે અને એ વૈક્રિય શરીર રિલેટેડ બધી પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે પછી વૈક્રિય કાયોગ હશે. અને એ વૈક્રિય શરીર ફોર્મ કરતા વખતે હજી એ વૈક્રિય શરીરની પર્યાપ્તિ પૂરી નહીં થઈ હોય ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ હશે. એ તિર્યંચ અને મનુષ્ય જે છે એ ફોર્મ કરતા હશે વૈક્રિય શરીર ત્યારે. પછી આહારક મિશ્ર અને આહારક કાયોગ એ અહીંયા પોસિબલ હોઈ શકે. કોને? તો માત્ર મનુષ્યોને. મનુષ્ય કેવા? તો 14 પૂર્વધારી એવા સાધુ ભગવંતો કે જે છઠ્ઠે ગુણસ્થાનકે હોય તેઓને આહારક મિશ્ર કાયોગ હોઈ શકે જ્યારે તેઓ આહારક શરીર ફોર્મ કરતા હોય ત્યારે. અને જ્યારે તેઓના આહારક શરીર ફોર્મ થઈ જાય, આહારક શરીર રિલેટેડ બધી પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે પછી આહારક કાયોગ હોય એમને, છઠ્ઠા અને 7મા ગુણસ્થાનકે એમ. પણ બાકી કોઈ પણ ગતિના જીવોને એ આહારક ને આહારક મિશ્ર કાયોગ પોસિબલ નથી. માત્ર મનુષ્યની અપેક્ષાએ અહીંયા આહારક ને આહારક મિશ્ર કાયોગ ગણાયેલું છે. પછી છેલ્લું બચ્યું કાર્મણ કાયોગ. તો કાર્મણ કાયોગ અહીંયા શું હોઈ શકે? તો હા, હોઈ શકે. કાર્મણ કાયોગ ક્યારે ક્યારે હોય? તો એક તો ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ જ્યારે જીવ કરે ત્યારે વિગ્રહ ગતિની અંદર કાર્મણ કાયોગ હોય. બીજું સિચ્યુએશન ક્યારે? તો ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ હોય. અને ત્રીજા સિચ્યુએશનમાં ક્યારે હોય? તો
ત્રીજી સિચ્યુએશન કે જ્યાં કારમણ કાયક હોઈ શકે છે એ છે કેવલી સમુદ્ગાત વખતે ત્રીજા ચોથા પાંચમા સમય એમાં એમાંથી અહીંયા કઈ સિચ્યુએશન હોઈ શકે? અહીંયા શું ભ બદલતાનું ટાઈમ હોય? ભ બદલતા ટાઈમ અહીંયા જે કારમણ કાયક આપણે વિગ્રહ ગતિમાં ગણ્યું એ શું અહીંયા હોઈ શકે? તો નહીં હોય. ઉત્પત્તિના પહેલા સમય વાળું કારમણ કાયક હોઈ શકે અહીંયા? તો નહીં હોય. કારણ આ તો કેવા છે, ઉત્પન્ન થઈ ગયા છે, સ્વયં બધી પર્યાપ્તિઓ પૂરી કરી લીધી છે, એટલે એ પણ નહીં હોય. પણ ઉત્પત્તિના સમય વાળું ક્યાં હોય? તો આની અંદર, અહીંયા જે ગણાવ્યું છે તે આની અંદર કયો હોય? તો થર્ડ સિચ્યુએશન વાળું હોય કારમણ કાયક. ક્યારનું? તો કેવલી સમુદ્ગાત વખતે ત્રીજા ચોથા પાંચમા સમયે જે 13મા ગુણસ્થાનક વર્તી એવા સહયોગી કેવલી ભગવંતને હોય છે તે અહીંયા હોય છે. અને એ પણ એ કેવલી ભગવાન કેવા છે? તો મનુષ્ય છે, મનુષ્ય ગતિવાળા છે. એના હિસાબે અહીંયા મનુષ્ય ગતિમાં રહેલા એવા મનુષ્યની અપેક્ષાએ કારમણ કાયક પણ એડ થઈ જાય. પણ જો મનુષ્ય આની અંદર નહીં હોય તો કેટલા કાયોગ હશે આની અંદર? પોસિબલ કેટલા હોઈ શકે? આહારક આહારક મિશ્ર નીકળી જાય, કારમણ કાયોગે નીકળી જાય, ઔદારિક મિશ્ર પણ નીકળી જાય, ઘણા બધા એવી રીતે નીકળી જાય. પણ મનુષ્યના કારણે જ અહીંયા બધા જ કાયોગ પોસિબલ થઈ જાય છે. એમાં કેવલી સમુદ્ગાત ગણેલું છે એના હિસાબે જ ઔદારિક મિશ્ર અને કારમણ કાયોગ અહીંયા બંને રહેલા છે. એ જો નહીં હોય તો પછી એ અહીંયા નહીં આવી શકે પર્યાપ્ત અવસ્થાની અંદર. આ રીતે આપણે જોયું કે સંઘની પંચેન્દ્રિય એવા પર્યાપ્તા એ જીવ સ્થાનકની અંદર 4 મનોયોગ, 4 વચન યોગ અને 7 કાય યોગ, આ રીતે ટોટલ 15 યોગ બધા પોસિબલ છે. આ રીતે આપણે જાણ્યું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.